લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેયલગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. શ્રી વેરાઈ માતાજી મંદિર આસપાસ અને પ્રાથમિક શાળા પાછળની ગંદકી દૂર કરાઈ. કડી તાલુકાના કેયલગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વચ્છ પર્યાવરણ સર્જવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામમાં આવેલ શ્રી વેરાઈ માતાજી મંદિરની બાજુમાં આવેલ પટેલવાડી તેમજ પ્રાથમિક શાળા પાછળના વિસ્તારમાં જમા થયેલી ગંદકી દૂર કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન લાંબા સમયથી પડેલી કચરાના ઢગલાઓ અને ઝાડી ઝાંખરા દૂર કરી આસપાસનો વિસ્તાર સ્વચ્છ બનાવાયો હતો. સફાઈ કામગીરી માટે કેતનભાઈ પટેલ દ્વારા જેસીબી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના માધ્યમથી મોટા પાયે કચરો અને માટી દૂર કરવામાં આવી હતી. આ અભિયાનમાં ગામના આગેવાનો સંજયભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, દશરથભાઈ પટેલ અને મથુરભાઈ પટેલ સક્રિય રીતે જોડાયા હતા. ગ્રામજનોએ પણ સહકાર આપી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય હેતુ ગામને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવાનો હતો. ખાસ કરીને મંદિર અને શાળા વિસ્તારમાં સ્વચ્છ રહે તે માટે નિયમિત સફાઈ અને કચરો ન ફેંકવાની અપીલ કરવામાં આવી હતી. ગામમાં હાથ ધરાયેલા આ પહેલને ગ્રામજનોએ દ્વારા પ્રશંસા મળી હતી અને આવનાર સમયમાં પણ આવા અભિયાન ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કનુભાઈ પટેલ.